સ્પષ્ટતા પણ આપશે. મોંઘી હાઇબ્રિડ ગાડીઓ પર છૂટના જે છે એક દાયરાને બહાર રહી શકે છે. આ સમાચાર બાદ મારુતિ M&M જેવા સ્ટોક્સ પણ ફોકસમાં છે, પરંતુ ડિટેલ શું છે, કઈ રીતે સમાચાર આવતા દેખાડી રહ્યા છે, સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી જાણીએ. તૃપ્તિ, શું અપડેટ આવતી દેખાડી રહી છે? જે કંપનીઓએ પહેલાં રિએક્શન બતાવ્યું હતું, પરંતુ હવે સમાચાર શું છે? ચાની તમે સાચી વાત કરી કે આપણે જોયું કે આની પહેલાં જ્યારે છૂટ મળવાના જે સમાચાર આવ્યા હતા, મારુતિએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા, એના સાથે સાથે નિફ્ટીએ પણ આપણને ઓલ ટાઈમ હાઈ બનતા આપણને જોવા મળ્યા હતા. પરંતુ હવે એક અટકળો આવી ગઈ છે કે રોડ ટેક્સમાં જે છૂટ નહીં મળેની જે અટકળો આવે છે, જેના વિશે હું વાત તમને જણાવી દઉં કે દરેક હાઇબ્રિડ ગાડીઓ પર છે ત્યાં હવે યુપી સરકાર તરફથી અત્યારે તેમની તરફથી તો કોઈ સ્પષ્ટતા નથી આવી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે રોડ ટેક્સમાં હવે કોઈ પણ પ્રકારની છૂટ નહીં મળે. યુપી સરકાર જલ્દી જ આ બધી જ વસ્તુની સ્પષ્ટતા પણ તેઓ આવનારા સમયમાં કરી દેશે. તેમનું એ પણ કહેવું છે કે રોડ ટેક્સી છૂટ માટે હાઇબ્રિડ ગાડીઓની જે કિંમતોની મર્યાદા છે તે નક્કી કરવામાં આવશે. એટલે ખાસ કરીને જે મોંઘી ગાડીઓ જે છે, મોંઘી હાઇબ્રિડ ગાડીઓ છે, તેના પર રોડ ટેક્સમાં કોઈ પણ પ્રકારની છૂટ નહીં આપવામાં આવે, તેને છૂટના દાયરામાંથી બહાર રાખવામાં આવશે. પરંતુ જે 15 થી 20 લાખની સુધીની જે ગાડીઓ છે, હાઇબ્રિડ ગાડીઓ, તેના પર કદાચ છૂટ મળી શકે તેવી અટકળો અત્યારે આપણી સામે આવી રહી છે. સાથે એ પણ જણાવી દઈએ કે આજે યુપી સરકારના પરિવહન વિભાગના અધિકારીઓ અને ઓટો કંપનીઓ વચ્ચે એક ખાસ અગત્યની બેઠક બોલાવવાની છે અને આ બેઠકમાં મહેન્દ્રા છે, ટાટા મોટર્સ, મારુતિ, ટોયોટાના ખાસ પ્રતિનિધિઓ છે, તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. અને આપણે જણાવી દઉં કે 5 જુલાઈએ ટ્રાન્સપોર્ટ વિભાગે પણ હાઇબ્રિડ ગાડીઓ પર ટેક્સ છૂટ માટે એક સર્ક્યુલર પણ બહાર પાડ્યો હતો. એટલે ડેફિનેટલી જે સમાચાર આવ્યા હતા તેના પર એક મોટી અટકળો આવી છે અને આજે બેઠક આવશે અને બેઠક આવ્યા બાદ શું આઉટકમ આવે છે ત્યારબાદ નક્કી થશે કે કઈ ગાડીઓને છૂટ મળે છે કે મોંઘી ગાડીઓને છૂટ નહીં મળે, કે કેવી રીતે તેઓ સર્ક્યુલર બહાર પાડશે, તેના પર આજે ખાસ નજર રહેશે. અને આ બંને જ કાઉન્ટર, ખાસ કરીને મહેન્દ્રા અને મારુતિ, આજે આપણા રડારમાં રહેશે અને ખાસ ફોકસમાં પણ રાખવાનું રહેશે. જી, તો ખાસ કરીને આ બંને કંપનીઓ પર તો આજે ફોકસ રહેશે. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. બંને એક્સપર્ટ્સ પાસેથી વ્યૂ લઈએ. વિરાટ, આપના સાથે શરૂઆત કરીએ. M&M એક થોડી ઘણી મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ કે 2 સેશન્સથી જે અંડર પરફોર્મન્સ M&Mમાં આવ્યું છે, આજે થોડી ઘણી રિકવરીની શરૂઆત થઈ છે. મારુતિમાં પણ 1% સુધીનું આજે એક દબાણ ત્યાં જોઈ રહ્યા છે. બંને કંપનીઓ માટે વ્યૂ, સમાચારનું એક સેન્ટિમેન્ટલ અસર તો આવશે, પરંતુ તમે ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? વાત કરીએ તો આપણે જોયું હતું કે જે દિવસે ન્યૂઝ આવ્યા હતા ત્યારે આપણને સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી, પરંતુ ત્યારથી કન્ટિન્યુઅસ એક કરેક્શન આપણને બનતું જોવા મળી રહ્યું છે. નિયરલી 10 તારીખથી આપણને એક સારું સેલ ઓફ બનતું જોવા મળ્યું, જે દિવસે નિયરલી 6.5% જેવો ડાઉન હતો અને એક કન્ટિન્યુએશનમાં આપણને યસ્ટરડેના સેશનમાં પણ એક ફોલો બનતું જોવા મળ્યું. પરંતુ જો આજના દિવસમાં વાત કરીએ તો નીચેની સાઈડથી એક પિયર્સિંગ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ રહી છે. તો અગર જો આ જ લેવલ પર આપણને ક્લોઝિંગ આવે છે તો ઉપરની સાઈડ પર ફરીથી આપણને 2800 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. નીચે 2650 ની આસપાસનો સ્ટોપ લોસ રાખીને ઉપરના 2800 ના લેવલ્સ માટે એક નાની મોટી મૂવમેન્ટ માટે પ્લે કરવું હોય તો કરી શકાય એવું છે. એક ઇન્ટ્રાડે માટે કે એક BTST ટ્રેડ માટે મહિન્દ્રા કન્સિડર કરી શકાય. પરંતુ જો અગર આ જ લેવલ પર આપણને ડે એન્ડ સુધી જોવા નથી મળી રહ્યો કે આનાથી નીચે કરેક્ટ થઈ રહ્યો છે, તો થોડું અવોઇડ કરવાની સલાહ રહેશે. કારણ કે 2630, 2640, 2650 એક સારો સપોર્ટ છે. એ બ્રીચ થશે તો આપણને એક ફર્ધર વીકનેસ, એક સેકન્ડ રાઉન્ડ ઓફ સેલિંગ બનતું જોવા મળી શકે છે મહિન્દ્રામાં. તો ફિલહાલ જે લેવલ્સ પર છે એ લેવલ્સ પર અગર ટકે છે તો આપણે 2800 ના ટાર્ગેટ માટે 2650 ના સ્ટોપ લોસથી બાય કરવાનું રહેશે. પરંતુ જો અગર આ લેવલ્સ નથી જાળવી રાખતું તો અવોઇડ કરવાની સલાહ રહેશે. જી, તો હાલના લેવલ્સને થોડા ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. કોઈ પણ ટ્રેડ માટે ટકે છે તો 2800ના લક્ષ્યાંક બતાવશે, 2650નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે. રુચિતા, બંને કંપનીઓ માટે વ્યૂ લઈએ, કારણ કે એક સમાચારને લીધે એક રિએક્શન અત્યારે અને ખાસ આગળ માટે પણ ફોકસ રહેશે. મારુતિ અને M&M. રિસન્ટલી કરેક્શન આવ્યું છે, પણ તમે થોડા લોંગર ટર્મ ચાર્ટ્સ ઉપર જોશો તો એવા કોઈ ટ્રેન્ડ વધારે નેગેટિવ નથી. M&M ઓલરેડી એક સારી તેજી પાછલા 1.5-2 મહિનામાં થઈ છે, એટલે મે બી જસ્ટ એક પુલબેક મૂવ છે આ આખા તેજીને રિટ્રેસમેન્ટ કરવા માટે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ નીચે સ્ટોકમાં 2550 થી 2600 ની રેન્જમાં આવશે. સો મારા હિસાબે હજી પણ બાય ઓન ડિપ્સની રણનીતિ સ્ટોકમાં રાખવી જોઈએ. જો કે 2600 ની આસપાસ સ્ટોક મળી જાય આ પેનિકમાં તો આઈડિયલી ત્યાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફરીથી ફેવરેબલ બનશે. તો 2550-2600 આ રેન્જ આવે તો ત્યાં M&Mમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. મારુતિ અત્યારે મોર એક ટાઈમ વાઇઝ કરેક્શન બતાડી રહ્યું છે. તમે જો અગર એપ્રિલ મહિનાથી જોશો, એપ્રિલ, મે, જૂન 3.5 મહિના ઓલમોસ્ટ થઈ ગયા. સ્ટોક 11,700 ની આસપાસ આવે છે, 11,700, 11,700, 800, તો ત્યાં સપોર્ટ મળે છે. અને જ્યારે પણ સ્ટોક 13,000 ની આસપાસ આવ્યું છે તો ત્યાંથી સેલિંગ પ્રેશર આવ્યું છે. સો આ 1,000-1,200 રૂપિયાની રેન્જ છે કે જ્યાં એક ટાઈમ વાઇઝ કરેક્શન થઈ રહ્યું છે.
તો અહીંયા પણ હું કહીશ કે જો લોઅર એન્ડની આસપાસ મળે તો ત્યાં કોન્ટ્રા ટ્રેડ્સ સ્ટોકમાં લઈ શકે છે. તો બ્રોડલી કેમ કે એક સારું આઉટ પરફોર્મન્સ આ બધા ઓટો સ્ટોક્સે રિસેન્ટલી ઓલરેડી આપ્યું છે, સો મે બી જસ્ટ એક કરેક્ટિવ ફેઝ છે શોર્ટ ટર્મના, પણ આ કરેક્ટિવ ફેઝીસમાં જેવા મેં આપણે સપોર્ટ્સની ડિસ્કશન કર્યા છે એની આજુબાજુ આવે તો સપોર્ટ ઉપર બંને સ્ટોક્સમાં મારુતિ એઝ વેલ એઝ M&M ખરીદારી કરવાની સલાહ રહેશે. તો બંને કંપની